કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ શહેરી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં આપણી જે નવી પ્રયોગ પોથી આપવામાં આવેલી છે તેમાં વિજ્ઞાનનો પ્રયોગ નંબર 8નું આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ। પ્રયોગ નંબર 8 છે, જેનો મિત્રો હેતુ છે કેરોસીન અને પાણીના મિશ્રણમાં ઘટકો છૂટા પાડવા। તેના માટે જરૂરી સાધનોમાં ભિન્નકારી ગળણી, સ્ટેન્ડ, સ્ટોપકોક અને બીકરની જરૂર પડશે। જેની અંદર મિત્રો આ પદાર્થમાં આપણે આ પ્રયોગ માટે પદાર્થની જરૂર પડશે કેરોસીન અને પાણીની, જે તમારે લાવવું જરૂરી છે। મિત્રો અહીંયા આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો। આ સ્ટેન્ડ છે, બીકર છે, પાણી છે, બરાબર, અને ગળણીનું મુખ અને અલગ અલગ કેરોસીન અને પાણી ભરેલું છે। આ નામ નિર્દેશ આકૃતિ આપણે અહીંયા આ જે ખાલી જગ્યા છે તેમાં દોરવાની છે। મિત્રો અહીંયા પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો એક ભિન્નકારી ગળણી લેવાની છે, તેને સ્ટેન્ડમાં ભરાવાની છે। ભિન્નકારી ગળણીનો સ્ટોપકોક બંધ કરી તેમાં કેરોસીન અને પાણીનું મિશ્રણ ભરવાનું છે। તેને થોડો સમય ખલેલ પહોંચાડ્યા સિવાય મૂકી રાખવાની છે અને ભિન્નકારી ગળણી નીચે બીકર મૂકી તેનો સ્ટોપકોક મિત્રો ખોલવાનો છે। ગળણીમાંથી પાણીના સ્તરને કાળજીપૂર્વક બીકરમાં લેવાનું છે અને કેરોસીન સ્ટોપકોક સુધી પહોંચે ત્યારે સ્ટોપકોક બંધ કરી દેવાનું રહેશે। હવે આ પ્રયોગ પદ્ધતિ કર્યા પછી એનું અવલોકન મિત્રો આપણે નોંધીએ તો અવલોકન કરતાં કેરોસીન સ્ટોપકોક સુધી પહોંચે ત્યારે સ્ટોપકોક બંધ કરી દેતા પાણી અને કેરોસીન અલગ થઈ જાય છે, એ તેનું આપણે અવલોકન નોંધ્યું। હવે આપણે નિર્ણય ઉપર આવીએ તો આમ ભિન્નકારી ગળણી દ્વારા કેરોસીન અને પાણીના મિશ્રણમાંથી ઘટકોને અલગીકરણ દ્વારા અલગ કરી શકાય છે, એ મિત્રોનો નિર્ણય છે। હવે વિદ્યાર્થી મિત્રો આ જે પ્રયોગ છે 8 નંબરનો તેની આપણે જે પ્રશ્નોત્તરી થોડીક જોઈ લઈએ, જેમાં પહેલું છે વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્નો છે। પહેલું છે એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા બે પ્રવાહીઓના નામ જણાવવાના છે। તો આમાં આપણો જવાબ આવશે પાણી અને મિત્રો તેલ, એટલે કે ડી જવાબ સાચો છે। બીજું છે નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાતી નથી? તો આપણો જવાબ આવશે મીઠાનું દ્રાવણ। ત્રીજું છે સાબુનું ફીણ એ શેનું કલીલ દ્રાવણ છે? તો આપણો જવાબ આવશે વાયુનું પ્રવાહીમાં। ચોથું છે હવા શું છે? તો મિત્રો હવા છે એ મિશ્રણ છે। હવે આપણે વાત કરવાના છીએ પ્રશ્ન 2માં વિધાન ખરા છે કે ખોટા તેની। તો અહીંયા મિત્રો પેલું છે ચીજ એ ઇમલ્શન પ્રકારનું કલીલ છે, તો આ વિધાન ખોટું છે। બીજું કલીલ સ્થાયી છે જ્યારે નિલંબન અસ્થાયી છે, તો આ વિધાન સાચું છે। ત્રીજું પિત્તળ, તાંબા અને જસતનું સંયોજન છે, તો આ વિધાન મિત્રો ખોટું છે। ચોથું નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી, તો આ વિધાન પણ ખોટું છે। અને 5 કપૂર ઉર્ધ્વપાતન પામતો પદાર્થ છે, તો આ વિધાન મિત્રો સાચું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાત કરી તમારા પ્રયોગ નંબર 8ની। અહીંયા તમારા શિક્ષક તમને જરૂરી સૂચન આપશે, તમને આ પ્રયોગના આધારે ગુણ મૂકશે અને તેમની સહી કરશે। તમારે આ પ્રયોગ અંગે વધુ માર્ગદર્શનની જરૂર હોય તો અહીંયા મિત્રો તમને જે કેટલાક મુદ્દા આપેલા છે એનો તમે અહીંયા મિત્રો એનો ઉપયોગ કરી શકો છો અને વધારેમાં વધારે પ્રયોગને સફળ બનાવી શકો છો અને તૈયાર પણ કરી શકો છો, જે તમારી પરીક્ષામાં પણ મિત્રો 5 ગુણમાં પૂછી શકે છે। તો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે ધોરણ 9ના તમામ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન તમને ઝડપથી મોકલી શકીએ।